નમસ્કાર. આજે આપણે 13મા ચેપ્ટરનું રિવિઝન કરીએ. તો મિત્રો 13મા ચેપ્ટરમાંથી તમને 3 અથવા 4 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે, 2 માર્કના પણ પૂછાઈ શકે, પણ 3 અને 4 માર્ક માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર. તો આપણે જોઈએ તો 4 માર્કમાં આવો ક્વેશ્ચન પૂછાય: ભૂસ્તરીય રચના ટૂંક નોંધ સમજાવો, અથવા લોંગ ક્વેશ્ચનમાં વિસ્તૃત માહિતી આપો. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. મુદ્દાસર ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો એ સમયે આપણે આ ક્વેશ્ચનમાં ઘણો લાંબો આન્સર છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠ સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોથી વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની રચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે તેને નીચે રહેલા જે એન્થોસ્ફિયર છે એના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના જે પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયા છે એ પરિણામે ગરમી ઉદ્ભવે છે. તે દ્રવિત ખડકોમાંથી સંવહનિત તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાની પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા આ જે તરંગો છે એ દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે. જે મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે જેને આપણે મુદાવરણીય પ્લેટો તરીકે ઓળખીએ છીએ. આવી ટોટલ 7 પ્લેટો છે. તો આ 7 પ્લેટો વિશેના નામો તમને 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે મુદાવરણીય પ્લેટો કઈ કઈ છે. તેમાં પણ અને પૃથ્વીની રચનામાં પણ લઈ જ લેવાનું: પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડોનેશિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે. જે દૂર થઈ રહી એ અપસારી પ્લેટો કહેવાય છે. 1 માર્કમાં પણ આવી શકે અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ કોને કહેવામાં આવે. જ્યારે એકબીજાથી જે નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટો તરીકે ઓળખાય છે. અપસારણ અને અભિસારીની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિને થકી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોનો આકાર અને સ્થાનફેર પણ થયા છે. એકબીજાથી જે વિપરીત જાય છે તેને પરસ્પર પ્રતિક્રિયા પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી અને ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, પર્વતનું નિર્માણ ત્યાં આગળ થયું છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો, મહાસાગરો અને ફાટોનું નિર્માણ થયું છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને જે નિરંતર ખસતા રહે આવી પ્લેટોને રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ ટકરાવા થકી થેટીસ સમુદ્રમાંથી હિમાલય પર્વતનું નિર્માણ થયું. હિમાલય પર્વત શ્રેણીથી દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમ્નજળ થઈ ગયો. નિમ્નજીત એટલે કે સમુદ્રમાં પાણીમાં સમાઈ ગયો અને પરિણામે અરબ સાગરનું ત્યાં આગળ નિર્માણ થયું. ભૂનિમ્નજળને કારણે, ભૂનિમ્નજળ એટલે કે પાતાળમાં જતું રહ્યું કે જેના કારણે પાણીનું નિર્માણ થયું. પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયું. આટલો આન્સર આમાં આવશે. પૃથ્વીની રચના વિશે માહિતી આપો આવો ક્વેશ્ચન પૂછાય તો પછી મિત્રો બીજો ક્વેશ્ચન
કે તમને છે ને સેક્શન ડીમાં મેપ પૂછાશે. તો મેપ પૂછાય તો આપણે ચેપ્ટર 13માં ફક્ત મેપનું તમને જ્ઞાન આપી દેમ કે મેપમાં તમને રાજ્યો આપેલા છે. તો આ છે આપણો ભારતનો નકશો. તો ભારતનો જે નકશો છે એ નકશામાં તમને રાજ્યો બતાવેલા છે. તો અહીંયા આગળ આપણું સૌપ્રથમ આપણે ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યની ઉપર રાજસ્થાન, ગુજરાતની નીચે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની નીચે અહીંયા નાનું સરખું ગોવા, પછી ગોવા પછી કર્ણાટક મોટું, કર્ણાટકની નીચે પતલું સાઈડમાં કેળા જેવું કેરળ દેખાય છે તમને, એની બાજુમાં મોટું તમિલનાડુનું રાજ્ય આવેલું છે. તમિલનાડુ પછી આંધ્રપ્રદેશ આવે છે. પહેલાં મિત્રો આ આંધ્રપ્રદેશ આટલું મોટું હતું, પરંતુ એમાંથી 2 ભાગ પડી ગયા અને 2014માં તેલંગાણા છૂટું પડી ગયું, એટલે અડધું થઈ ગયું. એક સાઈડ આંધ્રપ્રદેશ અને બીજી બાજુ તેલંગાણા. આટલું પત્યું આપણું. પછી આપણે આગળ જવું. આગળ જઈએ તો સાઈડમાં ઓડિશા આવે છે અને વચ્ચેથી એક પતલો છત્રીનો દાંડો જેવો ગયો છે. એ છત્રીનો દાંડો આપણું છત્તીસગઢ છે. છત્તીસગઢ પત્યું પછી આપણે અહીંયા આગળ સ્ટોપ થઈ જવાનું અને વચ્ચે આવેલું છે આપણું મધ્યપ્રદેશ. ભારતના મેપમાં વચ્ચે શું છે? મધ્યપ્રદેશ. જ્યારે આપણું અહીંયા સુધી જોઈ ગયા કે ગુજરાતની નીચે કયા કયા રાજ્યો છે, તો હવે આપણે ઉપરની સાઈડ એટલે કે ઉત્તર ભારતમાં જઈએ. તો ઉત્તર ભારતમાં જઈએ તો ગુજરાતની ઉપર છે મોટું રાજસ્થાન, રાજસ્થાનની ઉપર નાનકડું હરિયાણા અને હરિયાણાની ઉપર છે પંજાબ. અહીંયાથી જોઈએ તો પંજાબ અને હરિયાણા. આગળ વધીએ તો પંજાબની ઉપર છે અહીંયા હિમાચલ પ્રદેશ અને આપણે ઉપર પહાડી પ્રદેશ મોટું જમ્મુ કાશ્મીર. એટલે ઉપરથી જોઈએ તો ટેકલી ઉપર જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરની નીચે હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશની નીચે આ ભક્તોનું સ્થાન એટલે કે ઉત્તરાખંડ. અહીંયા આગળ મંદિરો વધારે આવેલા છે, એને કહેવામાં આવે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ જોયું ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડની નીચે જોયું તો ઉત્તર પ્રદેશ આવેલું છે. એટલે કે ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ અહીંયા મોટું, મધ્યપ્રદેશની ઉપર ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની બાજુમાં જ છે આવેલું બિહાર એટલે કે યુપી, બિહાર. પછી આપણે છત્રીના દાંડા સુધી હતા છત્તીસગઢ. છત્તીસગઢની ઉપર એક આ મસ્ત વળાંકવાળું એક રાજ્ય છે ઝારખંડ, અને ઝારખંડની બાજુમાં આવેલું છે પશ્ચિમ બંગાળ એટલે કે બાંગ્લાદેશની બાજુમાં જ અહીંયા આગળ વચ્ચે બાંગ્લાદેશ ઘૂસેલું છે અને અહીંયા આગળ છે પશ્ચિમ બંગાળ. ચલો આપણને આ રાજ્ય તો બધા યાદ રહી ગયા, પરંતુ જે પૂર્વ ભારતના રાજ્યોમાં તમને તકલીફ પડશે, પણ ધ્યાનથી જુઓ તો આવડી જશે. તો સૌ પ્રથમ જ્યાં કોફી વધારે થાય છે એ વચ્ચે છે અસમ. જો વચ્ચે જોયું છે તમે, આ અસમ આવેલું છે. અસમની ઉપર જોઈએ તો પતલું અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશથી થોડું નીચે આવીએ તો સાઈડમાં અસમની બાજુમાં નાગાલેન્ડ. નાના નાના રાજ્યો આવે છે. મણિપુર નાનકડું નાગાલેન્ડની નીચે, મણિપુરની નીચે મિઝોરમ, મિઝોરમથી આગળ જોઈએ આપણે નાનકડું ત્રિપુરા. પછી આગળ વધીએ તો અહીંયા આગળ પછી તમને મેઘાલય જોવા મળશે. ત્રિપુરા પછી તમને અહીંયા આગળ મેઘાલય જોવા પડશે, અને મેઘાલય પછી અહીંયા નાનકડું જે નેપાળ અને ભૂતાન દેશ છે એની વચ્ચે નાનકડું આપણું સિક્કિમ આવેલું છે. ચલો ખ્યાલ આવી ગયો તમને રાજ્યોમાં. ફરી પાછા પૂર્વ ભારતમાં એક નજર મારીએ. અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય અને અહીંયા આગળ છે સિક્કિમ. ચલો ખ્યાલ આવ્યો. તો તમને એક્ઝામમાં કોઈક રાજ્ય બતાવવામાં પૂછાયેલું હોય કે ભારતના મધ્યપ્રદેશ રાજ્ય બતાવો, અથવા ઉત્તર પ્રદેશ રાજ્ય બતાવો, આંધ્રપ્રદેશ બતાવો, તમિલનાડુ બતાવો, કર્ણાટક બતાવો, કોઈ પણ રાજ્ય પૂછાયેલું હોય તો તમારે એ રાજ્ય બતાવવાનું રહેશે. ખ્યાલ આવી ગયો તમને? એકવાર આ 50 નંબરના પેજમાં 9થની ટેક્સ્ટબુકમાં સરસ મજાના રાજ્યો બતાવેલા છે, તમે તેમાં પણ જોઈ શકો કે જેના કારણે તમને વધારે આઈડિયા આવે. અને તમને મેપ લાઇનિંગવાળો પૂછાયેલો હોય છે. ફક્ત આ પ્રદેશના નામ લખેલા નહીં હશે અને ફક્ત લાઇનિંગ જ આપેલી હશે, તો ધ્યાનથી મેપની સ્ટડી કરી લેવી. તેમજ બીજું મેપ આપણો છે કે જેમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે. તો કર્કવૃત્ત ભારતના મધ્યમાંથી પસાર થાય છે. ફક્ત કર્કવૃત્ત આપેલી હોય તો આપણા ભારતના મેપમાં તો કર્કવૃત્ત આપેલી જ હોય છે.
તો તે સમયે તમારે ધ્યાન આપવું કે કર્કવૃત્ત આપેલી હોય ત્યાંથી જ તમારે કર્કવૃત્ત એમ બતાવી દેવાનું. પછી પ્રમાણ સમયરેખા. તો પ્રમાણ સમયરેખા ભારતના 5 રાજ્યોને જોડે છે, તેને પ્રમાણ સમયરેખા કહેવામાં આવે છે. તો ભારતના કયા કયા 5 રાજ્યોને જોડે છે? તો ભારતના અહીંયાથી છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહાર. છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોને જે જોડતી રેખા છે એને કહેવાય પ્રમાણ સમય રેખા. તેમજ એક ભારતના પાડોશી દેશો આપેલા છે. ભારતની વાયવ્ય પાકિસ્તાન છે, ઉત્તરમાં ચીન આપેલું છે, નેપાળ આપેલું છે, ભૂતાન છે, વચ્ચે બાંગ્લાદેશ છે, તેમજ નીચે પાડોશી દેશ આપણો શ્રીલંકા છે. આમ પાડોશી દેશો પણ પૂછાઈ શકે. તેમજ સાગરો, તો ભારતની નીચે એટલે કે હિન્દ મહાસાગરના શિર ઉપર કોણ આવેલું છે? તો આપણો દેશ ભારત. તો અહીંયા નીચે હિન્દ મહાસાગર પસાર થયેલો છે. અહીંયા આગળ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળાની ખાડી અહીંયા છે અને અરબ સાગર અહીંયા આગળ. આમ ભારતમાં ઘણા બધા ખાડી, અરબ સાગરો પણ આવેલા છે, પાડોશી દેશો પણ છે. આમ આ જોયું પછી આપણે એક બીજો ક્વેશ્ચન જોઈએ. તો એમાં આપણે ક્વેશ્ચનમાં જોઈએ તો સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? આવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો સુએઝ નહેર જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ઓછા ખર્ચે વધુ માલસામાન આપણે હેરાફેરી કરી રહ્યા છીએ. એ સુએઝ નહેર શરૂ થવાથી લાભ થયો છે. તો કેમ? તો અંતર ઘટી ગયું, એના કારણે કેટલાક ફાયદાઓ થયા છે. તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થઈ. ક્યારથી શરૂ થઈ? ઈસવીસન 1969માં. જ્યારથી આ સુએઝ નહેર શરૂ થઈ ભારતમાં, ત્યારથી યુરોપ વચ્ચેનું જે અંતર હતું એ 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. એટલે અંતર ઘટી ગયું, આના કારણે ખર્ચા ઓછા થયા ને. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયામાંથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જે જળમાર્ગો છે, હિન્દ મહાસાગર થઈને જાય છે, દક્ષિણ આફ્રિકા થઈને આવવાનો જે જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે, એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાથી મલાક્કા સમુદ્રની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા USA પહોંચી શકાય છે. એટલે આ સમુદ્રધુની દ્વારા પણ આપણે કેનેડા તથા USAમાં પહોંચી શક્યા છે. ભારતનો સંપર્ક અને જળમાર્ગ ખૂબ જ સસ્તો માર્ગ છે પ્રવાસીઓ માટે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુ અને વિચારોનું આદાન પ્રદાન એટલે કે આપવું અને લેવું એ પ્રાચીન કાળથી જ થઈ રહ્યું છે. આ બધું થયું તેના કારણે આ ઉપનિષદોના વિચાર, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંગ દશાંશ પદ્ધતિ વગેરે બધી વિવિધ ભાગો સુધી આપણે વિશ્વમાં પણ એને પહોંચાડી શક્યા. આમ ઓછા ખર્ચે વધુ માલ સામાનની હેરાફેરી થઈ શકે છે. આથી સુએઝ નહેર થવાથી ભારતને આ બધા લાભો થયા. તો મિત્રો, આવા ક્વેશ્ચન ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો, આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે 3 માર્કમાં કે 4 માર્કમાં. તો 3 માર્ક અને 4 માર્કમાં બહુ ઝાઝો ફરક ન હોય. 3 માર્કના ક્વેશ્ચન પણ 4 માર્કમાં કે 4 માર્કના પણ 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. આપણે મુદ્દાને ધ્યાનમાં રાખીને પ્રશ્ન લખવાનો. તો ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો, આવો ક્વેશ્ચન પૂછાય. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારત કયા ગોળાર્ધમાં આવેલું છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલું છે. અને વિસ્તરેલું કયા ભાગમાં? તો દક્ષિણ ભાગમાં. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અને ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે?
કર્કવૃત પસાર થાય છે. 23° થી 30° ઉત્તર અક્ષાંશ પર આવેલો છે અને દેશને 2 વિભાગોમાં વિભાજિત કરે છે. તેની ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલું છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલી છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો જે ભૂભાગ છે એ સાંકડો થતો જાય છે. એટલે આપણું દક્ષિણ ભારત કેવું થતું જાય છે? સાંકડું થતું જાય છે. અને કેવો આકાર નીચેનો છે? ત્રિકોણ આકાર. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30° છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82°30 પૂર્વ રેખાંશ છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય પણ માનવામાં આવે છે. આમ ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે જો પૂછાય તો આટલું લખવાનું રહેશે. તો ખાસ કરીને કેટલા ભાગમાં વહેંચાયેલો છે અને કેટલું આશરે 2 કલાકનો તફાવત છે, આ અહીંયા સુધી આ ક્વેશ્ચન સીમિત છે. પછી તો આ પ્રમાણ સમયરેખા વિશે તમને સંકલ્પના કે એવું કંઈ પૂછાય તો ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેને પ્રમાણ સમયરેખા કહેવામાં આવે છે. એ તમે સંકલ્પનામાં લખી શકો. તેમજ બીજી કોઈ ચર્ચા કરવી બાકી રહી ગયો. આ ચેપ્ટર એકદમ ટૂંકું જ છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે. મોસ્ટ ઓફ બધા જ આપણે ચર્ચા કરી ગઈ. તેમજ ભારતના પાડોશી દેશો એવું કંઈક પૂછાય 2 માર્કમાં ક્વેશ્ચન, તો ભારતના પાડોશી દેશોમાં કયા કયા દેશો આવશે? તો પહેલું તો આપણું પાકિસ્તાન, બીજું અફઘાનિસ્તાન, ચીન, તિબ્બત, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા. આ બધા આપણા શું છે? પાડોશી દેશો. પછી સંકલ્પના સ્વરૂપે પણ તમને આ સ્વાધ્યાયના ક્વેશ્ચનમાં છે સંકલ્પના એટલે કે પારિભાષિક શબ્દો, એ પણ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. પ્રમાણ સમયરેખા, કર્કવૃત, દ્વીપકલ્પ, અપસારી, ઘોડાદ કે અભિસરણ. આ પણ એકદમ સરળ જ છે. ભારતની મધ્યમાંથી જે પસાર થાય છે એને કર્કવૃત કહેવામાં આવે છે. પ્રમાણ સમયરેખા ભારતના એક નકશામાંથી જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેને પ્રમાણ સમયરેખા કહેવામાં આવે છે. તેમજ અપસારી અને અભિસારી. તો અપસારી પ્લેટ અને અભિસારી પ્લેટ કોને કહેવામાં આવે છે? તો એકબીજાથી તે દૂર થઈ રહી છે જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. જ્યારે કેટલીક એકબીજાથી નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટો કહેવામાં આવે છે. તેમજ રૂપાંતરિત પ્લેટો કોને કહેવામાં આવે છે? તો રૂપાંતરિત પ્લેટો જે છે એ પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને જે મહાસાગરોનું ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો ભૂમિખંડોનું નિરંતર જે ખસતા રહે છે આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરનું રિવિઝન નેક્સ્ટ પીરિયડમાં કરીશું. થેન્ક યુ.